ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 8 એસએસમાં ચેપ્ટર 11 સંયુક્ત રાષ્ટ્રો વિશે સમજીએ છીએ। એની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રથમ વિશ્વયુદ્ધ થયું, બીજું વિશ્વયુદ્ધ થયું, એના વિશે માહિતી મેળવી, એના પરિણામો કેવા આવ્યા, કોનો વિજય થયો એ પણ આપણે જોયું। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સંયુક્ત રાષ્ટ્રસંઘનો ઉદ્ભવ કેવી રીતના થયો, એની અંદર અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટના પ્રયત્નથી 1945ની ઓક્ટોબરની તારીખ 24મી તારીખે એમ તે સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ। અને આ સંસ્થાને અંગ્રેજીમાં યુનો તરીકે ઓળખવામાં આવતી, એટલે કે યુનાઇટેડ નેશનલ ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવતી। હવે આ સંસ્થાને એમ તે યુનાઇટેડ નેશન્સ એટલે કે યુએન તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં આ સંસ્થાની જ્યારે સ્થાપના થઈ એ વખતે એમ તે યુનોની જ્યારે સ્થાપના થઈ એ વખતે એમાં શરૂઆતમાં 51 સભ્ય રાષ્ટ્રો હતા, એટલે કે 51 દેશના સભ્ય રાષ્ટ્રો હતા, એટલે કે 51 દેશોના સભ્યો, એટલે કે એક દેશમાંથી એક એમ 51 સભ્યો હતા। જ્યારે અત્યારે ઈસવીસન 2011ની વાત, કારણ કે 10 વર્ષ પહેલાંની વાત કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, તો એમ તે એ વખતે 193 સભ્યો થયા હતા। હવે 2011ની સાલમાં કેટલા છે એ હજી આપણને બુકમાં બતાવેલું નથી। વિદ્યાર્થી મિત્રો હવે જાણવા જેવું કે જેમ આપણે ચૂંટણીમાં કેન્દ્ર સરકારની ચૂંટણી હોય, રાજ્ય લેવલની ચૂંટણી હોય તો 5 વર્ષે થાય છે, એમ યુએનના મહામંત્રીની મુદત એમ તે 5 વર્ષની હોય છે। ઈસવીસન 2007થી એમ તે અત્યારે વિદ્યાર્થી મિત્રો હાલની તારીખમાં એમ તે 2007થી દક્ષિણ કોરિયાના બાન કી મૂન ફરજ બજાવે છે, એમ તે મુખ્ય પ્રમુખ તરીકે એમ તે દક્ષિણ કોરિયાના બાન કી મૂન એમ તે વિશ્વ સંસ્થાના પ્રમુખ તરીકે ફરજ બજાવે છે। આફ્રિકામાં આવેલ દક્ષિણ સુદાન યુએનનો 193મો સભ્ય બન્યો હતો, એમ તે આફ્રિકા દેશમાં આવેલ એમ તે દક્ષિણ સુદાન નામનો જે દેશ છે એ એમ તે 193મો સભ્ય તરીકે જોડાયેલો હતો। હવે એની ખાસ ભાષાઓ, યુએનની જે સંસ્થા સ્થપાઈ એમાં કઈ ભાષાઓ બોલાય છે, તો આમાં અરેબિક, ચાઇનીઝ, અંગ્રેજી, ફ્રેન્ચ, રશિયન અને સ્પેનિશ જેવી ભાષાઓનો સમાવેશ થતો હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો યુએનના હેતુઓ, આ સંસ્થા સ્થાપવાના હેતુઓ કયા છે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો। સંયુક્ત રાષ્ટ્રો યુએનની સ્થાપના પાછળના હેતુઓ તેના બંધારણમાં સ્પષ્ટ કરવામાં આવ્યા છે। એમ તે સંયુક્ત રાષ્ટ્રોની જ્યારે સ્થાપના કરી તો એના પાછળ જે બંધારણ પ્રમાણે જે નિયમો નક્કી કરવામાં આવ્યા, એટલે કે હેતુઓ નક્કી કરવામાં આવ્યા તે કયા છે તો મુખ્ય 4 વિદ્યાર્થી મિત્રો। ખાસ પરીક્ષામાં માત્ર ખાલી ટૂંકમાં પૂછવામાં આવે તો આ 4 લખવાના, અને જો વિદ્યાર્થી મિત્રો એના ડીપમાં આવે તો માત્ર એક જ આવે કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની જાળવણી વિશે ટૂંકમાં માહિતી આપો, સભ્ય દેશો વચ્ચે મૈત્રી ભાવના કેળવવાની ટૂંકમાં માહિતી આપ્યો, આંતરરાષ્ટ્રીય આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને માનવીય પ્રશ્નોનો નિકાલ કરવો તે, અને બધા જ લોકોના માનવ હકો અને મૂળભૂત સ્વતંત્રતા પ્રત્યે માનવીની લાગણી ઉત્પન્ન કરવાના સહકાર સાધવો। તો વિદ્યાર્થી મિત્રો આ મુખ્ય તેના હેતુઓ છે। તો જો વિદ્યાર્થી મિત્રો પહેલો હેતુ એમ તે બંધારણ પ્રમાણે પહેલો હેતુ કયો છે, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી। એમ તો આ સંસ્થા સ્થપાઈ તો આ સંસ્થાનો પહેલો હેતુ કયો હતો, બંધારણ પ્રમાણે આખા વિશ્વ લેવલે શાંતિ સ્થપાય અને બધા દેશો સલામતીથી રહી શકે, શાંતિ અને સલામતીથી રહી શકાય એવો એનો હેતુ હતો। બીજો કે સભ્ય દેશો વચ્ચે મૈત્રી ભાવના કેળવાય। એમ તે સભ્ય દેશો, જે દેશો સભ્ય થયેલા છે તો આવા જે સભ્ય થયેલા દેશો છે એ વચ્ચે મૈત્રી એટલે કે મિત્રતા જળવાઈ રહે એ પણ એમનો હેતુ હતો। આંતરરાષ્ટ્રીય આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને માનવીય પ્રશ્નોનો નિકાલ કરવો। એમ તે યુએનના હેતુઓમાં એમ તે જે દેશો આની અંદર યુએનમાં જોડાયેલા છે તો એની અંદર એમ તે આંતરરાષ્ટ્રીય રીતે એટલે કે વિશ્વ લેવલે લોકો આર્થિક રીતે આગળ વધે, સામાજિક રીતે એ લોકો પોતાની રીતે શાંતિથી જીવી શકે, સાંસ્કૃતિક રીતે પણ પોતાના દેશોમાં પોતે પ્રગતિ કરી શકે, અને માનવીય પ્રશ્નો કે અંદરો અંદર જે મનુષ્યના પ્રશ્નો છે, લોકોના પ્રશ્નો છે એનો નિકાલ આવે એ એનો મુખ્ય હેતુ હતો। બધા જ લોકોના માનવ હકો અને મૂળભૂત સ્વતંત્રતા પ્રત્યે માનની લાગણી ઉત્પન્ન કરવા સહકાર
સાધવો. એમ તે બધા જ લોકો જે છે તે આ યુએનની સંસ્થામાં જોડાયેલા બધા જ લોકો જે છે એને પોતાના માનવ હકો મળી રહે અને મૂળભૂત સ્વતંત્રતા, માનવ રીતે પોતાના હકો મળી રહે અને મૂળભૂત સ્વતંત્રતા કે પોતાના દેશોમાં સ્વતંત્ર રીતે રહી શકે અને દરેક પ્રત્યે માનની લાગણી ઉત્પન્ન થાય, એટલે કે દરેક વ્યક્તિને એકબીજા પ્રત્યે માનની લાગણી ઉત્પન્ન થાય એવો સહકાર અને એવો હેતુ એમ તે આ સંસ્થાનો હતો. એટલે કે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો યુએનના હેતુઓ એમ તે આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતી જળવાઈ રહે, અંદર સભ્ય જે દેશો છે એને મૈત્રી ભાવના જળવાઈ રહે, લોકોમાં એમ તે આર્થિક સામાજિક સાંસ્કૃતિક અને માનવીય પ્રશ્નો જે ઉદ્ભવેલા હોય દેશોના તો એનો નિકાલ આવે અને પોતાના દેશમાં માનવોને પોતાના હકો મળી રહે અને મૂળભૂત સ્વતંત્રતા મળી રહે એવી લાગણી જળવાઈ રહે એવા આ યુએનના હેતુઓ હતા. આ હેતુઓ યુએનના જુદા જુદા અંગો દ્વારા સિદ્ધ કરવામાં આવે છે. તેના મુખ્ય અંગો છે. હવે આપણે તે દરેકને ટૂંકમાં પરિચય મેળવીશું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું કહે છે એમ તે આ હેતુઓ છે તો આ હેતુઓ દ્વારા એમ તે શું કરવામાં આવે છે કે એમ તે જુદા જુદા અંગો છે અને જે અંગો છે એ અંગો દ્વારા આપણે એમ તે ટૂંકમાં અંગોનો પરિચય મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો જો આપણે માનવીની મૂળભૂત જરૂરિયાતો કઈ છે, આપણને ખાલી વિચારવા માટે કહ્યું છે કે માનવીની મૂળભૂત જરૂરિયાતો કઈ છે. તો માનવીની મૂળભૂત જરૂરિયાતો ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય એ એની મૂળભૂત જરૂરિયાતો છે. આના વિના વિદ્યાર્થી મિત્રો આપણે ચાલે નહીં. હવે આજના વિકટ પ્રશ્નો કયા છે એમ તે અત્યારના મુશ્કેલીભર્યા પ્રશ્નો કયા છે બધા માટે, દરેક મનુષ્ય માટે અત્યારના વિકટના પ્રશ્નો કયા છે. તો આજના વિકટના પ્રશ્નો ગરીબી, બેકારી, ભૂખમરો, આતંકવાદ, વસ્તી વિસ્ફોટ, નિરક્ષરતા, રોગચાળો, કુપોષણ, આર્થિક અસમાનતા, વિકાસનો નિમ્ન દર, પ્રદૂષણ અને પર્યાવરણ આ અત્યારના વિકટના પ્રશ્નો છે. હવે વિદ્યાર્થી મિત્રો માનવ કુળને ઉગારવા શું કરી શકાય? માનવ કુળને એટલે કે દરેક મનુષ્યને ઉગારવા માટે કે દરેક મનુષ્યને સ્વતંત્ર રીતે પ્રગતિ કરવા માટે શું કરવું જોઈએ? સ્વતંત્ર રીતે પોતે દેશમાં રહી શકે અને પોતે સ્વતંત્ર રીતે એમ તે પોતે દેશમાં પોતાના કાર્ય કરી શકે. આ માટે આપણે દરેકને શું કરવું જોઈએ? તો માનવ કુળને ઉગાડવા માટે માનવીએ શોધેલા પરમાણુ બોમ્બ, પરમાણુ શસ્ત્રો, પ્રક્ષેપાસ્ત્રો અને અન્ય સંહારક શસ્ત્રોનો નાશ કરવો જોઈએ. એમ તે વિદ્યાર્થી મિત્રો કારણ કે અત્યારે તમે જોજો બધા દેશોમાં, કારણ કે બધા અત્યારે જ્યારે યુદ્ધ ફાટી નીકળે કે બોમ્બ નાખતા હોય સીધો બોમ્બ નાખીને લોકો એકબીજાના દેશોમાં વિનાશ કરતા હોય છે, કાં તો તમારા અણુબોમ્બ નાખી અને વિનાશ કરતા હોય છે, કાં તો તોપો છોડી, કારણ કે તોપ જોઈએ છે વિદ્યાર્થી મિત્રો, તોપ છોડી અને વિનાશ કરતા હોય છે. તો આવા જે પરમાણુ બોમ્બ કે અણુબોમ્બ જે છે તો આવાથી શું કરવું જોઈએ? આના કારણે સંહારક શસ્ત્રોનો નાશ, એટલે કે આવા જે શસ્ત્રો છે એવા શસ્ત્રોનો નાશ કરવો જોઈએ. આવા શસ્ત્રો એમ તે આને શું સંશોધન જ કરવા જોઈએ નહીં કે જેથી અને નવા શસ્ત્રોનો ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવો જોઈએ. એમ તે આવા જે પરમાણુ બોમ્બ છે, અણુ બોમ્બ છે, આવા બોમ્બ જે છે એનો નાશ કરવો જોઈએ. તેમજ જે નવા શસ્ત્રો શોધાયા છે તો આવા નવા શસ્ત્રો પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ. જગતના દેશોએ સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણ અપનાવવું જોઈએ. ખાસ વિદ્યાર્થી મિત્રો નિઃશસ્ત્રીકરણ કોને કહેવાય એ ટૉપિક હું તમને સમજાવીશ. તો જગતના દેશોએ એમ તે શું કરવું જોઈએ? નિઃશસ્ત્રીકરણ એટલે કે શસ્ત્ર વિના. માત્ર આપણા ઘરમાં વિદ્યાર્થી મિત્રો શું હોય તમે જોજો, એક તમને વિદ્યાર્થી મિત્રો ખાસ કહી દઉં કે આપણા ઘરમાં માત્ર વધારેમાં વધારે એકાદ લાકડી હોય, કદાચ ખોદવા માટે કદાચ નીચે રહેતા હોય તો કુહાડી હોય, કાં તો કાપવા માટે કદાચ દાતરડું હોય. આવા જ શસ્ત્રો આપણા જોડે હશે. જ્યારે તમે જોજો વિદ્યાર્થી મિત્રો મોમેડિયન જ્યારે તમારે ને મોમેડિયનને યુદ્ધ થાય ને તો એમના જોડે કેટલાય શસ્ત્રો નીકળે છે અને એ લોકો પોતાના હાથમાં શસ્ત્ર લઈને બહાર નીકળી જાય અને તમારા હાથમાં તો માત્ર લાકડી સિવાય કંઈ દેખાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો આપણા કરતાં એ લોકો કેટલા હોશિયાર છે અને પોતાના મકાન એમનું નાનું હોય છે. તમારો બંગલો મોટો હોય તો તમારી જોડે શસ્ત્ર ન હોય વિદ્યાર્થી મિત્રો, જ્યારે એમની ઝૂંપડપટ્ટી હોય, નાનું મકાન હોય, છતાં પણ એમના જોડે શસ્ત્ર હોય. વચ્ચે વિદ્યાર્થી મિત્રો
કોમી એકવાદ ફાટી નીકળ્યો હતો. તો આવા કોમી એકવાદમાં આપણા લોકો ખાલી માત્ર શું કર્યા, લાકડીઓ લઈને એમને સામે નીકળ્યા. જ્યારે એ લોકો અને એમની તો સ્ત્રીઓ આપણી મમ્મીઓને હાથમાં કે આપણી જે સ્ત્રીઓને જો શસ્ત્ર આપવામાં આવ્યું હોય અને એમ કહ્યું હોય કે સામે જજુમવાનું છે, તો આપણી સ્ત્રીઓ શું કરે, હાથમાં માતાજી લાવે, કારણ કે પોતે હાથમાં શસ્ત્ર લઈને બીજાને મારી શકે નહીં. જ્યારે એ લોકો મુસલમાનો એક એવા છે ને કે એ લોકોને શસ્ત્ર માત્ર પુરુષોને નહીં વિદ્યાર્થી મિત્રો, સ્ત્રીઓને પણ જો શસ્ત્ર આપવામાં આવ્યું હોય તો એ શસ્ત્રથી સામેને સીધા લોહી લુહાણ કરી નાખે, એટલું એમનામાં તાકાત હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આપણામાં અને એમનામાં કેટલો તફાવત હોય છે એ વિદ્યાર્થી મિત્રો જોઈ શકાય છે. તો શું કહે છે, એમ તે આખા વિશ્વ લેવલે જે દેશો છે એ દેશોને નિઃશસ્ત્રીકરણ એટલે કે કોઈ પણ શસ્ત્ર વિના શાંતિથી જીવવું જોઈએ. તમારા મતે યુનો જેવી સંસ્થાની જરૂર છે શા માટે, આપણને પૂછે છે. આપણા મતે એમ તે યુનોની જરૂર છે, તો હા, મારા મતે પણ યુનો જેવી સંસ્થાની જરૂર છે. કેમ કે વિશ્વમાં કાયમી શાંતિ અને સલાહ. કયા કારણે યુનોની સંસ્થાની જરૂર છે? પહેલાં તો હા, કેમ તે આપણે પણ યુનો જેવી સંસ્થાની જરૂર છે, કારણ કે આપણે પણ યુનોમાં જોડાવું જોઈએ. કેમ કે વિશ્વમાં કાયમી શાંતિ અને સલામતી જાળવી શકાય. જગતમાં ત્રીજું વિશ્વયુદ્ધ થતું અટકાવી શકાય, કારણ કે 2 વિશ્વયુદ્ધ વિદ્યાર્થી મિત્રો ફાટી નીકળ્યા છે. હવે ત્રીજું વિશ્વયુદ્ધ ન થાય એની તકેદારી લઈ શકાય. માનવ જાતનું કલ્યાણ કરી શકાય. એમ તે યુનો જેવી સંસ્થાથી માનવ જાતના લોકોનું કલ્યાણ કરી શકાય. વિશ્વમાં ઉદ્ભવતી આપત્તિજનક ઘટનાઓ અટકાવી શકાય. એમ તે વિશ્વમાં જે આપત્તિજનક ઘટનાઓ છે, કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિઓ છે, એ પણ એમ તે યુનોની સંસ્થા દ્વારા અટકાવી શકાય છે. વિશ્વના લોકોમાં આંતરરાષ્ટ્રીય બંધુત્વ, સહકાર અને સમજણની ભાવના વિકસાવી શકાય. અને વિશ્વના લોકોના આરોગ્યની જાળવણી કરવા યુનો જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાની જરૂર છે. એમ તે વિશ્વના લોકોને આરોગ્યની જાળવણી, કોઈ બીમારી, કોઈ વધારે પડતો રોગચાળો, કારણ કે વિદ્યાર્થી મિત્રો અત્યારે જોઈએ છે કે કોરોના જેવો રોગચાળો આખા વિશ્વના લોકો ભોગવી રહ્યા છે. તો એનો ઉપાય કેવી રીતના કરી શકાય, તો આવા જે વિશ્વના લોકો જે છે એ આરોગ્યની જાળવણી કરી શકે, આ માટે એમ તે યુનો જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાની જરૂર છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને છેલ્લો પ્રશ્ન શું કહે છે, યુનો દિન ક્યારે ઉજવવામાં આવે છે? ખાસ વિદ્યાર્થી મિત્રો જીકે માટે પણ અને સમજવા માટે પણ. આમાંથી વિદ્યાર્થી મિત્રો ઘણા પ્રશ્નો એવા છે કે તમે તમારી જીકેની નોટમાં લખી જ દેજો, કે જેથી કરી અને તમારે કામ લાગે. તો યુનો દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વમાં દર વર્ષે 24 ઓક્ટોબરના દિવસે યુનો દિન ઉજવવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો 24 ઓક્ટોબરના દિવસે એમ તે યુનો દિન ઉજવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે સંયુક્ત રાષ્ટ્રના અંગો જે કહે છે તો એ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો વિશ્વના પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરવા માટે સભ્ય રાષ્ટ્રોની બનેલી સભા, એમાં સંયુક્ત રાષ્ટ્રોના જુદા જુદા અંગોએ લીધેલા નિર્ણયોનો અમલ કરવાનું કામ. વિદ્યાર્થી મિત્રો આપણને શું કીધું છે, યુએનના જુદા જુદા અંગો દ્વારા સિદ્ધ કરવા માટે અંગો આપણને બતાવ્યા છે, એનો ટૂંકમાં પરિચય. તો એક વિદ્યાર્થી મિત્રો કયો છે, સંયુક્ત રાષ્ટ્રોના જુદા જુદા અંગોને લીધે એમ તે શું કરવામાં આવેલું છે, સંયુક્ત રાષ્ટ્રોના જુદા જુદા અંગોને લીધેલા નિર્ણયોને અમલ કરવાનું કામ. બીજો, ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, સભ્ય રાષ્ટ્રો વચ્ચેના ઝઘડા અથવા વિવાદોનું નિવારણ કરવા. આંતરરાષ્ટ્રીય સલામતીનું સંરક્ષણ કરવાની કામગીરી. ત્યારબાદ આર્થિક અને સામાજિક સમિતિ અને એન્ડ સોશિયલ કાઉન્સિલ અને જગતની પ્રજાની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવાનું કાર્ય અને છેલ્લે વિદેશી શાસન હેઠળ વિસ્તારોને સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવામાં મદદ કરનારી સમિતિ. વિદ્યાર્થી મિત્રો આપણે કેટલા જોવાના છે, તમારે પીળા અક્ષરે લખેલા છે તે તો 1, 2, 3, 4, 5 અને 6. જે પીળા અક્ષરે લખેલા છે વિદ્યાર્થી મિત્રો એ શું છે કે એ યુએનએના જુદા જુદા જે અંગો છે એ 6 અંગો આવ્યા છે વિશ્વના પ્રશ્ન પર ચર્ચા વિચારણા કરવા માટે સભ્ય રાષ્ટ્રની બનેલી સભા. 1.
નંબર 2, સંયુક્ત રાષ્ટ્રના જુદા જુદા અંગોએ લીધેલા નિર્ણયોનો અમલ કરવાનું કામ. નંબર આગળ, આંતરરાષ્ટ્રીય સલામતીએ સંરક્ષણ કરવાની કામગીરી. સભ્ય રાષ્ટ્રો વચ્ચે ઝઘડા અથવા વિવાદોનું નિવારણ કરનાર સંસ્થા અને જગતની પ્રજાની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવાનું કાર્ય અને વિદેશી શાસન હેઠળ વિસ્તારોને સ્વાતંત્ર્ય કરવામાં સમિતિ આપતી સંસ્થા. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી જે સંસ્થાઓ છે તો આ સંસ્થાઓ દ્વારા એમ તે શું કરવામાં આવેલું છે એમની. તો એમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે પહેલી સંસ્થા કે વિશ્વના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવા માટે, તો એની અંદર જોઈએ કે એમ તે સંઘોમાં તે વિશ્વના પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરી ઠરાવ કરે છે અને સંયુક્ત રાષ્ટ્રોનું સચિવાલય તરીકે એમ તે શું કરે છે, સચિવાલયને મોકલી આપે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, એમ તે શું કરે છે, વિશ્વના એમ તે જે તમારા વિશ્વના જે પ્રશ્નો છે એના પર ચર્ચા વિચારણા કરે છે અને ઠરાવ કરી અને શું કરતું હોય છે, તે સંયુક્ત રાષ્ટ્રોના સચિવાલયને મોકલી આપે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો આવે છે કે સલામતી સમિતિ. કઈ આવે છે? સલામતી સમિતિ. તો સલામતી સમિતિમાં તે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાનું કામ કરે છે. અને તે સંસ્થા કઈ છે વિદ્યાર્થી મિત્રો? એમ તે વિશ્વના જીવન ધોરણના ઊંચા અને રોજગારની તકો પ્રાપ્ત થાય, લોકોમાં સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસ માટે પ્રયાસો કરવા તે સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય કાર્ય કરે છે. અને એની અંદર એની અંદર એમ તે વિદ્યાર્થી મિત્રો કયા કયા દેશો જોડાયેલા છે એમ એ આપણને આપેલા નથી, પરંતુ નંબર આગળમાં એમ તે શું આપેલું છે એની અંદર એમ તે દેશો આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, પરંતુ એની પહેલાં આપણે જોઈ લઈએ નંબર આગળ, આર્થિક અને સામાજિક સમિતિ. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો ઇકોનોમિક્સ એન્ડ સોશિયલ, તે વિશ્વના લોકોની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવાનું કાર્ય કરે છે. નંબર 4, વાલીપણા સમિતિ, એટલે કે તે વિદેશી શાસન હેઠળના પ્રદેશોને સ્વતંત્રતા મેળવવા મદદ કરે છે. ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત, ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, તે સંયુક્ત રાષ્ટ્રોના સભ્ય દેશો વચ્ચે થનાર ઝઘડાઓ અને વિવાદોનો ઉકેલ કરવાનું કામ કરે છે. અને સચિવાલય, તે સંયુક્ત રાષ્ટ્રોના જુદા જુદા અંગોને લીધે નિર્ણયો કરવાનું કામ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણા એમ તે દરેક અંગની મુખ્ય કામગીરી. વિદ્યાર્થી મિત્રો, આપણે શું જોયું કે દરેક અંગની મુખ્ય કામગીરી 100 અંગો તો જે છે એ સામાન્ય સભા, સલામતી સમિતિ, આર્થિક અને સામાજિક સમિતિ, વાલીપણાની સમિતિ, ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત અને સચિવાલય. તો આ રીતે એ શું કરે છે, આ સંસ્થાઓ દ્વારા એમ તે કામ કરે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આમાં કયા કયા જોડાયેલા છે? તો આપણે જોઈએ કે વિશ્વમાં એમ તે લોકો પોતાના જીવન ધોરણ ઊંચા આવે, તેમજ રોજગારની તકો પ્રાપ્ત થાય, તેમજ લોકોના સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિકના પ્રયાસો કરવા માટે સંયુક્ત રાષ્ટ્રો એમ તે મુખ્ય કાર્ય કરે છે, એટલે કે મુખ્ય એના લીધે સભા બનેલી છે. હવે વિશ્વ આરોગ્ય સંગઠન, તો એની અંદર એમ તે વિશ્વ આરોગ્ય સંગઠનનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડ અને સ્વિટ્ઝરલેન્ડનું કયું શહેર છે? જીનીવા શહેર છે. દુનિયામાં લોકોની શારીરિક અને માનસિક આરોગ્યના સુધારા થાય એ માટે એમ તે વિશ્વ સંગઠન મુખ્ય કાર્ય કરી રહ્યું છે. અને એની અંદર એમ તે શું હોય છે? યુનેસ્કો તેનું વડું મથક છે અને ફ્રાન્સની રાજધાની પેરિસમાં તે આવેલું છે. દુનિયાના જુદા જુદા દેશો વચ્ચે શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં પરસ્પર સહકાર સાધવો એ યુનેસ્કોનું મુખ્ય કાર્ય છે. આંતરરાષ્ટ્રીય મજૂર સંઘ અને મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં આવેલું છે. વિશ્વના દેશોમાં માલિકો કામદારોનું શોષણ ન કરે, કામદારોને યોગ્ય વેતન પ્રાપ્ત થાય તે માટેના પ્રયત્નો પણ આંતરરાષ્ટ્રીય મજૂર સંઘ દ્વારા કરે છે. અને તે યુનિસેફનું તે વડું મથક છે અને યુએસએના ન્યૂયોર્ક શહેરમાં આ એમ તે કામદારોનું આંતરરાષ્ટ્રીય મજૂર વર્ગનું સંગઠન
આવેલું છે. વિશ્વના બાળકોમાં સ્વાસ્થ્યની ગુણવત્તા સુધરે અને તેમને યોગ્ય તથા પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય એવા બાળ કલ્યાણના કાર્યક્રમો યોજવા એ યુનિસેફ મુખ્ય કાર્ય કરે છે. ખોરાક અને અન્ય કૃષિ સંગઠનનું વડું મથક ઇટલીના રાજધાની રોમમાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોયું કે કયું મથક ક્યાં આવેલું છે અને એ કયા રીતે કાર્ય કરે છે તે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, એમ તે વિશ્વ આરોગ્ય સંગઠન ક્યાં આવેલું છે, યુનેસ્કો ક્યાં આવેલું છે, આંતરરાષ્ટ્રીય મધુ સંઘ ક્યાં સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં આવેલું છે, યુનિસેફ એનું વડું મથક ન્યુયોર્ક શહેરમાં આવેલું છે. જ્યારે વિશ્વના બાળકોની સ્વાસ્થ્યની ગુણવત્તા સુધરે અને તેમને યોગ્ય પોષણક્ષમ આહાર પ્રાપ્ત થાય એ માટે યુનિસેફ શું કરે છે? કાર્ય કરે છે. હવે કૃષિ ક્ષેત્રે તો ખોરાક એટલે કે અન્ન અને કૃષિનું સંગઠન માટે એમ તે ઇટલીની રાજધાની રોમમાં એમ તે શું થાય છે? અન્નનું સંગ્રહ થાય છે. દુનિયાના બધા દેશોમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય, કૃષિની ઉત્પાદન કરતામાં વધારો થાય અને અન્નનું ઉત્પાદન વધે એ માટે પ્રયાસો કરવા માટે ખોરાક અને કૃષિ સંગઠનનું મુખ્ય કાર્ય છે. એમ તે કૃષિ સંગઠનનું મુખ્ય કાર્ય શું છે વિદ્યાર્થી મિત્રો? તો કૃષિ સંગઠનનું મુખ્ય કાર્ય એમ તે ખેડૂતો વધારે પ્રમાણમાં અન્ન ઉત્પન્ન કરી શકે અને આ અન્નથી એમ તે કૃષિ પોતાનું શું કરી શકે? જીવન નિર્વાહ ચલાવી શકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કયા દેશમાં કઈ રીતે કયા રીતે ઓળખાય છે એમ તે વિશ્વ આરોગ્ય, યુનેસ્કો, આંતરરાષ્ટ્રીય મધુ સંઘ, યુનિસેફ, બાળકોની સ્વાસ્થ્ય માટે કઈ સંસ્થા કામ કરી રહી છે, ખેડૂતો માટે કઈ સંસ્થા કામ કરી રહી છે, અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો, વિશ્વ બેંકનું વડું મથક યુએસએના પાટનગર વોશિંગ્ટનમાં આવેલું છે. એમ તે વિશ્વ બેંક ક્યાં આવેલી છે? તો તેનું વડું મથક યુએસએ જે છે એનું પાટનગર વોશિંગ્ટન જે છે ત્યાં એમ તે વિશ્વ બેંક આવેલી છે. કારણ કે વિશ્વ બેંકમાંથી વિદ્યાર્થી મિત્રો કુદરતી આપત્તિમાં જો કોઈ દેશ વધારે પડતો મુશ્કેલીમાં મુકાય તો એ વખતે આ વિશ્વ બેંક શું કરતી હોય છે? એ લોકોને મદદ કરતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સંયુક્ત રાષ્ટ્રોના અંગો પણ જોઈ લીધા કે વિશ્વના પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરવા માટે સભ્ય રાષ્ટ્રોની બનેલી સભા, સંયુક્ત રાષ્ટ્રોમાં જુદા જુદા અંગોને લીધે નિર્ણયોનો અમલ કરવાનું કામ, આંતરરાષ્ટ્રીય સલામતીનું રક્ષણ કરવાનું કામગીરી, સભ્ય રાષ્ટ્ર વચ્ચેના ઝઘડા અથવા વિવાદોનું નિવારણ કરવાની સંસ્થા, જગતની પ્રજાની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવાનું કાર્ય અને વિદેશી શાસન હેઠળના વિસ્તારોને સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવા માટે કરનાર સમિતિ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સહઅંગો છે એ સહઅંગો અને આ જે સહઅંગો છે કઈ કઈ કામગીરી કરે છે એ પણ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લીધું. હવે સામાન્ય સભા કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તે આપણે જોઈએ તો સામાન્ય સભામાં એમ તે સામાન્ય સભા એ યુનોનું સૌથી મોટું અંગ છે. સામાન્ય સભા એ યુનોનું સૌથી મોટું અંગ કહેવામાં આવે છે. તેને વિશ્વની પાર્લામેન્ટ કહી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ મોસ્ટ આઈએમપી, સામાન્ય સભા કોને કહેવાય? સામાન્ય સભા એમ તે આખા વિશ્વ લેવલે સૌથી મોટામાં મોટું અંગ એટલે કે કોઈને પણ ભેદભાવ વગર જે રાખવામાં આવતી સંસ્થા છે એ સૌથી સામાન્ય સભા. અને એમાં એમ તે એનું મોટામાં મોટું આખા યુનોનું સૌથી મોટામાં મોટું અંગ કહેવામાં આવે તો સામાન્ય સભા જે છે તે કહેવામાં આવે છે. અને તેને વિશ્વની પાર્લામેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિશ્વની પાર્લામેન્ટ એટલે વિદ્યાર્થી મિત્રો આપણું જેમ સંસદ છે ભારતનું, અને એ પ્રમાણે કેમ આપણા નિયમો ભરાય છે ત્યાં બેસી અને જે રીતે આપણા આખા દેશને શું થતું હોય છે? રક્ષણ થતું હોય છે. એ પ્રમાણે કાયદા પ્રમાણે લોકો કાર્ય કરે છે. તો અહીંયા જે સામાન્ય સભા છે, તો આ વિશ્વની જે સામાન્ય સભા છે એ સામાન્ય સભાને વિશ્વની પાર્લામેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. યુનોમાં જોડાયેલ રાષ્ટ્રોના પ્રતિનિધિઓ તેમાં બેસે છે. તો વિશ્વની પાર્લામેન્ટ, કેમ કે આપણા દેશમાં ચૂંટાયેલા જે સભ્યો છે એ કેન્દ્ર લેવલે દેશ લેવલે જોડાયેલા હોય, એક ત્યાં દિલ્હી લેવલે ખાતે બેસે, જ્યારે રાજ્ય લેવલે ચૂંટાયેલા હોય તો રાજ્ય પ્રમાણે વિદ્યાર્થી મિત્રો બેસે. એમ યુનોમાં જોડાયેલા રાષ્ટ્રોના જે પ્રતિનિધિઓ છે એ આ વિશ્વની જે પાર્લામેન્ટ છે એ પાર્લામેન્ટમાં બેસે છે. દરેક સભ્ય રાષ્ટ્ર તેના વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે. એમ તે દરેક જે સભ્ય રાષ્ટ્ર એટલે કે દરેક જે આપણા દેશનો દાખલા તરીકે આપણે ભારત દેશ આ યુનિયનની સંસ્થામાં જોડાયેલો છે, તો આપણો ભારત દેશ છે એ સભ્ય રાષ્ટ્ર કહેવાય વિદ્યાર્થી મિત્રો. અને આપણા ભારત દેશમાંથી મિનિમમ
5 પ્રતિનિધિઓ આપણે અત્યારે ક્યાં વિશ્વની પાર્લામેન્ટમાં બેસવા માટે મોકલી શકીએ છીએ. એટલે કે સભ્ય રાષ્ટ્ર તરીકે આપણા કેમ 193 જે સભ્યો છે 193 જે છે એનું એમ તે અત્યારે એનું યુનોની એક સંસ્થામાં યુનોની સંસ્થામાં 193 સભ્યો જોડાયેલા છે, 193 દેશો જોડાયેલા છે. તો 193 દેશો છે તો 193માંથી 5 સભ્યો એમ તે અહીંયા મોકલી શકે છે. તો સભ્ય રાષ્ટ્રમાં વધુમાં વધુ 5 પ્રતિનિધિઓ મોકલી શકે છે, પણ મત પ્રદાન વખતે એક રાષ્ટ્ર એક જ મત આપી શકે છે. જો ભલે 5 પ્રતિનિધિઓ એમ તે વિશ્વની પાર્લામેન્ટમાં બેસવા માટે મોકલે, પરંતુ એમ તે જ્યારે એમ તે આ યુનોની સંસ્થા જે છે એમાં જ્યારે ચૂંટણી થાય તો આમાંથી જે 5 બેઠેલા હોય એમાંથી એક જ વ્યક્તિ જે છે એ જ વ્યક્તિ એમ તે શું કરી શકે? વોટિંગ કરી શકે. 5 વ્યક્તિ વોટિંગ કરી શકે નહીં. સામાન્ય સભા વર્ષમાં એકવાર મળે છે. એમ તે સામાન્ય સભા વર્ષમાં એક જ વખત, સામાન્ય રીતે વર્ષમાં એક જ વખત એમ તે લોકો ભેગા થાય છે. તેના સભ્યો દર વર્ષે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરે છે. એમ તે સામાન્ય સભા વર્ષમાં એક વખત બેસે છે અને એના જે સભ્યો છે એ સભ્યોમાંથી એમ તે દર વર્ષે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરે છે. ઈસવીસન 53-54માં ભારતના પ્રતિનિધિ આ સભાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. ખાસ વિદ્યાર્થી મિત્રો, એમ તે ઈસવીસન 53-54માં ભારતના પ્રતિનિધિ તરીકે આ સભાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. આ સભાએ માનવ અધિકારો અંગેનું સ્વૈચ્છિક જાહેરનામું ઈસવીસન 1448માં ડિસેમ્બરે મંજૂર કર્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કહે છે? ફરીથી તમને એક કે સામાન્ય સભા જે યુનોની છે એ એનું મોટામાં મોટું અંગ છે. એને વિશ્વ પાર્લામેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એમાં એમ તે દરેક રાષ્ટ્રના જે સભ્યો છે એ સભ્યો એના પ્રતિનિધિઓ બેસે છે. દરેક સભ્ય રાષ્ટ્ર એટલે કે દરેક દેશ છે એ દેશના 5 પ્રતિનિધિઓ એમ તે ત્યાં મોકલે છે અને તેમાંથી એમ તે પરંતુ 5 પ્રતિનિધિ એમ તે મોકલવામાં આવે, પરંતુ એક જ જે પ્રતિનિધિ છે જ્યારે એમાં ચૂંટણી થાય યુનિયનની તો એમાંથી એક જ પ્રતિનિધિ એમ તે મત આપી શકે છે. તેની દર વર્ષે પ્રમુખ એમાં જે બેઠેલા છે એમાં દર વર્ષે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવે છે. 1953-54માં ભારતના પ્રતિનિધિમાં પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તો શ્રીમતી વિજયાલક્ષ્મી છે એ યુનોની જે સંસ્થા છે એમાં એમ તે પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. આ સભાને માનવ અધિકારો અંગેનું સ્વૈચ્છિક જાહેરનામું ઈસવીસન એમ તે 1948ના 10 ડિસેમ્બરે મંજૂર કરવામાં આવ્યું હતું. સામાન્ય સભા યુનોના ખતપત્રની મર્યાદામાં રહીને વિશ્વના કોઈ પણ પ્રશ્ન ઉપર ચર્ચા વિચારણા કરી શકે છે. ખાસ અહીંયા વિદ્યાર્થી મિત્રો શું કહે છે? વિશ્વના એમ તે સામાન્ય સભા જે છે તો આ સામાન્ય સભા યુનોના ખતપત્રની મર્યાદામાં રહીને એમ તે યુનોનો જે સંગઠન છે એના પત્રની મર્યાદામાં રહીને વિશ્વના કોઈપણ દેશ ઉપર ચર્ચા વિચારણા કરી શકે, તેના પર સલાહ સૂચનો પણ આપી શકે. એમ તે એનો જે પત્ર મોકલવામાં આવે તો પત્રની મર્યાદામાં રહીને અને વિશ્વના દેશોમાં કંઈ પણ ચર્ચા વિચારણા કરવી હોય તો ચર્ચા વિચારણા એમ તે આ યુનોની સામાન્ય સભામાં થઈ શકે છે. અને કદાચ કોઈ દેશને સલાહ સૂચનની જરૂર હોય તો સલાહ સૂચન પણ આ યુનોની સંસ્થા આપે છે. વિશ્વમાં શાંતિ અને સલામતીને ભયમાં મૂકે એવી પરિસ્થિતિ ઊભી થાય તો તરત જ તે યુનોની સમિતિનું ધ્યાન દોરે છે. એમ તે વિશ્વમાં કદાચ કોઈ પણ દેશમાં શાંતિ કે સલામતી એટલે કે ક્યાંય શાંતિ અને સલામતીમાં ક્યાંય ભય એટલે કે ડર જેવી ભાવના કોઈ દેશમાં ઉત્પન્ન થાય કે આપણને એમ થાય કે ભારત દેશ છે તો ભારતમાં પાકિસ્તાન કે ચીનવાળાને ખતરો છે, તો એ વખતે વિદ્યાર્થી મિત્રો એમ તે આ યુનોની સંસ્થા અને ધ્યાન દોરવામાં આવે તો એ શું કરે છે? એ સમજૂતીનો પ્રયત્ન કરે છે. યુનોમાં નવા સભ્યોને પ્રવેશ આપવાની આ સભાને સત્તા છે. એમથી જે સામાન્ય સભા છે તો સામાન્ય સભામાં નવા સભ્યોને પ્રવેશ આપવા માટે પણ એમ તે શું હોય છે? એમ તે સત્તા રહેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, યુનોની સામાન્ય સભાના પ્રમુખ તરીકે ભારતમાંથી કોની વરણી કરવામાં આવી હતી? તો વિજયાલક્ષ્મીની. એમ તે યુનોની જાહેર સભામાં ભારતના એમ તે શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિતને એમ તે પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી હતી. માનવ અધિકાર દિન ક્યારે ઉજવવામાં આવે છે? શા માટે?
તો વિશ્વના 10 ડિસેમ્બરના દિવસે માનવ અધિકાર દિન ઉજવવામાં આવે છે. અને શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા દરેક વ્યક્તિ પોતાની ઈચ્છાઓ અને અભિલાષાઓનો સાકાર કરી પોતાને સર્વતોમુખી વિકાસ સાધી શકે તેનો જન્મસિદ્ધ અધિકાર છે. એટલે કે દરેક વ્યક્તિઓ જે છે એ વિશ્વમાં પોતાની ઈચ્છા રીતે, પોતાની અભિલાષા કે સ્વતંત્ર રીતે રહી શકે એ તેનો પોતાનો જન્મસિદ્ધ હક છે. આ અધિકારની જાળવણી અને યાદગીરી માટે દર વર્ષે માનવ અધિકાર દિન ઉજવવામાં આવે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, માનવ અધિકાર દિન 10 ડિસેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. અને એ શા માટે ઉજવવામાં આવે છે? તો દરેક દેશમાં દરેક વસ્તી પોતાની રીતે દેશમાં શાંતિથી અને સલામત રીતે પોતાનું જીવન ગુજારી શકે અને એ તેનો જન્મસિદ્ધ હક છે. અને આ માટે દર વર્ષે માનવ અધિકાર દિન ઉજવવામાં આવે છે. માનવ અધિકાર શું છે? શા માટે જરૂરી છે? આપણને પ્રશ્ન કરે છે કે માનવ અધિકાર શું છે, તે શા માટે જરૂરી છે? તો વિદ્યાર્થી મિત્રો, માનવ અધિકાર એ દરેક વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે દરેક વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે શું કરવામાં આવે છે? તેની આવશ્યક પરિસ્થિતિઓ જાણવા માટે અને માનવ અધિકારને દરેક વ્યક્તિ પોતાની ઈચ્છાઓ અને અભિલાષાઓને સાકાર કરી પોતાનું સર્વોત્તમુખી વિકાસ સાધી શકે છે. માનવ અધિકાર શું છે? તો વિદ્યાર્થી મિત્રો શું કહે છે? ટૂંકમાં તમને કદાચ કંઈ ના ખબર પડે તો દરેક વ્યક્તિ પોતાની રીતે સ્વતંત્ર રીતે પોતાનો વિકાસ કરી શકે અને સ્વતંત્ર રીતે પોતાનું જીવન જીવી શકે. આ માટે દરેક વ્યક્તિ પોતાની ઈચ્છાઓ રીતે સ્વતંત્ર રીતે જીવન જીવવા માટે માનવ અધિકાર આપવો જોઈએ. અને શા માટે જરૂરી છે? તો માનવ અધિકારને લીધે વ્યક્તિનું શોષણ અટકે છે અને સલામતી મળે છે. એમ તે શા માટે જરૂરી છે? તો માનવ અધિકારના લીધે તે વ્યક્તિનું જે શોષણ થતું હોય એ શોષણ અટકતું હોય. અને કે કોઈના એકબીજાના હાથ નીચે, વિદ્યાર્થી મિત્રો, શોષણ રીતે એકબીજાના હાથ નીચે, કે જે લોકો કે દાખલા તરીકે પૈસાવાળો વર્ગ કે તો પૈસાવાળા વર્ગના લીધે ગરીબ વર્ગ એના હાથ નીચે જળવાઈ રહે, એવું નહીં વિદ્યાર્થી મિત્રો. ગરીબ વર્ગ હોય એ ગરીબ વર્ગની રીતે લઈ શકે અને પૈસાવાળો વર્ગ હોય એ પૈસાવાળા વર્ગની રીતે લઈ શકે. આ માટે એમ તે શું કહે છે કે કોઈ વ્યક્તિનું શોષણ ન થાય એ માટે, અને સલામતી, અને દરેકને સલામતી જળવાઈ રહે એ માટે જરૂરી છે. માનવ અધિકાર દ્વારા વ્યક્તિને કોઈનાએ જોર જુલમ સામે રક્ષણ મેળવી શકે છે. એમ તે માનવ અધિકાર માટે એમ તે કોઈ વ્યક્તિનો કોઈના જોર જુલમ, એટલે કે કોઈ વ્યક્તિ જે છે એના ઉપર અત્યાચાર ના કરે, કોઈ જુલમ ના કરે, એ માટે એનું રક્ષણ પણ મેળવી શકાય છે. માનવ અધિકારને કારણે વ્યક્તિના ગૌરવને તેમજ તેની સહિષ્ણુતા ભાવનાને ઉત્તેજન મળે છે. એમ તે માનવ અધિકારના કારણે દરેક માનવીનું પોતાનું ગૌરવનું સન્માન જળવાઈ રહે અને સહિષ્ણુતાની ભાવના એટલે એકબીજાને પ્રેમથી રહી શકે, પ્રેમથી રહેવાની ઉત્તેજના મળે છે. માનવ અધિકારોને સમાજ અને રાજ્યની સત્તાને નિરંકુશ બનતી અટકાવે છે. એમ તે માનવ અધિકારો જે છે એ અધિકારોને સમાજ અને રાજ્યની સત્તા પર નિરંકુશ બનતી અટકાવે છે. તો ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, માનવ અધિકાર શા માટે? કે માનવી દરેક રીતે પોતાનું જીવન સ્વતંત્ર રીતે જીવી શકે તે માટે. અને શા માટે? કે વ્યક્તિનું શોષણ ન થાય, તેની સલામતી જળવાઈ રહે અને કોઈનો જુલમ ન થાય, અને તેને પોતાના વ્યક્તિના ગૌરવ અને સહિષ્ણુતાની ભાવના જળવાઈ રહે, અને દરેક માનવ સમાજમાં રાજ્યની સત્તાનું નિરંકુશ બનતી રહે અટકાવવા માટે એમ તે માનવ અધિકાર જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સામાન્ય સભા વિશે જોયું. હવે સલામતી સભા કોને કહેવાય એ વિશે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ. તો જો વિદ્યાર્થી મિત્રો, સલામતીની સમિતિ વિશે આપણે આવતા લેક્ચરમાં જોઈશું વિદ્યાર્થી મિત્રો. ધન્યવાદ.